સો આ બની રહ્યા છે કટકા. ગ્રેટ. રાજકોટમાં જ્યારે ત્રિકોણ બાગમાં રાત્રિ ભરાતી, મારા જેવા તો હજી કદાચ જેને કહે ને કે નવા નવા પ્રાઇમરી સ્કૂલમાં આવ્યા હશે એ લોકોને કદાચ યાદ આવતું હોય કે રાજકોટમાં એકમાત્ર એવી જગ્યા હતી કે જે ખાણીપીણીનું હબ કહેવાતું રાત્રે, એ ત્રિકોણ બાગની રાત્રિ બજાર. ત્યારે દિલીપભાઈ જે છે એ ત્યાં સેવપુરી અને આ બધી વસ્તુ ત્યાં વેચતા. એટલે રાજકોટના ફૂડ જોનરની અંદર તમે જુઓ ને તો બહુ જૂનું નામ છે, બહુ જ જૂનું નામ. તમે આ જુઓ છો આ રીતે પણ અહીંયા સેવ મમરા જે છે, જે લોકોને વધારે ભૂખ ન હોય એને એમ લાગે ને કે જે થોડીક ટીટબીટ કરીને ઘરે જવું છે તો એ લોકો અહીંયા ડુંગળી ચટણી અને સેવ મમરા ખાઈ અને હલકો ફૂલકો નાસ્તો ટાઈમપાસ કરીને અહીંયાથી ઘરે જઈ શકે. મને એકચ્યુઅલી રેડિયોની દુનિયાના દિવસો યાદ આવી ગયા, જ્યારે રોજ સાંજે નાસ્તો કરવાની આદત હોય તો આ આદત મારા હાઉસકીપિંગના જે બોયઝ હોય ને એને પણ લાગી ગઈ હતી, મારા ઓફિસ બોયઝને. તો એક વખત અમારા ઓફિસ બોય બેઠા બેઠા નાસ્તો કરતા હતા અને મસ્ત સેવ મમરા સાથે ડુંગળી અને ચટણી. અને મને કહે સર ચાલો અમારી સાથે નાસ્તો કરવા. આપણે તો મોજ પડી ગઈ, નાસ્તો કરવાની વાત આવે એટલે. પણ મેં કોરું કોરું યાર સેવ મમરા ગળે કેમ ઉતરે. મને કહે સર આ ચટણી આની અંદર નાખો, ડુંગળી આની અંદર નાખો, મિક્સ કરીને આવો. અને એનું બજેટ કેટલું ખબર છે? 10 રૂપિયાની અંદર અમે 2 વ્યક્તિએ પેટ ભરીને ખાઈ લીધા એટલા સેવ મમરા. ત્યારથી મને એ ચસ્કો લાગી ગયો. તો મારા સ્ટુડિયોની અંદર હું અઠવાડિયામાં 1 થી 2 વખત પ્રકાશના મમરા જરૂર મંગાવતો. જોકે સાથે સાથે એમના સેવ કટકા, ક્યારેક ક્યારેક અલ્ટરનેટ ડે એમની ભેળ પણ ખાવાની આદત પડી ગઈ. અને આજે આટલા ટાઈમે મને ફરી પાછા રેડિયોના દિવસો યાદ આવ્યા. એ હાઉસકીપિંગ બોય મને આજે મળ્યો હતો તો આ સેવ મમરાની યાદ આવી ગઈ. આટલા ટાઈમથી ફૂડ બ્લોગિંગ કરું છું તો આનો વિડીયો ત્યાં સુધી કેમ નહીં બનાવ્યો મેં? તમને એકચ્યુઅલી એક્ઝેક્ટ લોકેશન કહી દઉં. આ છે યુનિવર્સિટી રોડ અને યુનિવર્સિટી રોડ ઉપર આ કાકા વિસ્તાર જલારામ 1 અને શેરી નંબર 1 આ છે પ્રકાશ ભેળ. તમને અંદરના ભાગમાં જ અહીંયા એક રેકડી અને એની આજુબાજુમાં ટોળું વળેલા લોકો જોવા મળી જશે અને સમજી લેવાનું કે તમે પ્રકાશની ભેળ ખાવા માટે આવી ગયા છો. આપણે વધારે એમાં ટાઈમ વ્યસ્ત નથી કરવો, આપણે સીધા જોઈએ કઈ રીતે બનાવે છે સેવ કટકા. અને સેવ કટકાની સાથે નંબર 1 કહેવાય છે એ લોકો અહીંયા સેવ મમરાની અંદર. આવો દેખાડું તમને. ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને આ છે પ્રકાશ ભેળ. 1988 ચાલુ થઈ ગઈ. અરે વાહ. આપણે કાકાની સાથે વાત કરીએ, એમના કસ્ટમર્સની સાથે પણ આપણે વાત કરીશું, પણ પહેલાં કાકા સાથે વાત કરીએ. કાકા શું ભેળ બનાવી રહ્યા છે? સેવ મમરા? અત્યારે ભેળ સેવ મમરા છે સ્પેશિયલ. હા. સેવ મમરાની માંગમાં વધારે અમારે હોય. શું વાત છે? કેટલો ટાઈમ થયો તમારે? અહીંયા લગભગ 35 વર્ષથી 1988 ચાલુ કરેલું છે. જલારામ 1નો કાંઈ ડેવલપમેન્ટ હતું જ નહીં. અચ્છા. યુનિવર્સિટી રોડ ઉપર 8 વાગે તો બીક લાગતી, ત્યાર નામે ઊભા રહી છે. તો એ લોકો તમારા સેવ મમરા લેવા આવતા? એમ લેવા આવતા. ચોમાસું હોય તો આવા જ બિસ્કિટ જેવા મળે સેવ મમરા. મેં એક વસ્તુ જો ભૂલ નો ખાતો હતો, તમે 5 રૂપિયાના પણ સેવ મમરા આપતા લોકોને? ત્યારે હું વેચતો 3 રૂપિયાના 100 ગ્રામ. 3 રૂપિયાના 100 ગ્રામ? દાબેલી 2 રૂપિયાની દાબેલી ખવડાવતા. અચ્છા. 3 રૂપિયાની ભેળ ખવડાવતા. કટકા ભેળ ને સેવ પૂરી 3 રૂપિયાની પ્લેટ વેચતા. શું વાત છે? અત્યારે શું ભાવ છે? અત્યારે અમારે 40 રૂપિયા ભાવ છે. એ હમણાં વધારે, ગામમાં તો 6 મહિનાથી વધેલા હતા. પછી મટીરિયલનો ભાવ વધ્યો એટલે મેં કહ્યું હવે પ્રોફિટ ઘટે છે. મેં કહ્યું હવે વધારી. મેં કીધું તમને ચટણી દેખાડ 100% માગીશ, કારણ કે ચટણી તમે જોઈ શકો છે ને. ચટણી અમારી આ ચટણી લોકો સ્પેશિયલી મંગાવતા સેવ મમરા સાથે. ચટણી તમે 100 ગ્રામ ખાઈને હોય ને તો તમે હાંધા ન પકડાય. શું વાત છે? આ ઘણા બધા લોકો કહેતા હોય કે આની અંદર લીંબુના ફૂલ ને બધું હોય. એ રેડીમેડ રાજકોટમાં 90% રેડીમેડ ચટણી વાપરે છે. અને તમે પોતે જ બનાવો? હું પોતે બનાવું છું. એટલે આની અંદર કોઈ લીંબુના ફૂલ કે કંઈ નહીં? એટલે આમાં લીંબુના ફૂલ કે કંઈ નહીં? ઓકે, વાહ. એક વખત ફરીથી દેખાડશો ચટણી? વાહ. તમે ચટણી વેચો પણ છો અહીંયા? વેચું છે ને. જો 15 રૂપિયાની 100 ગ્રામ. હા. 15 રૂપિયાની 100 ગ્રામ છે. ગામમાં તમે ચટણી હોલસેલ વાળા ગણાય છે
કે 50 રૂપિયાની કિલોવાળી ચટણી વેચવાવાળા, લીલી ચટણી. ઓહો હો, કેટલાની? 50 રૂપિયા કિલો. હા, અને એ 50 રૂપિયા કિલો. અત્યારે 40 રૂપિયા ભાવ તો મરચાના છે, સિંગદાણા ભાવ 100 રૂપિયા છે, તો 50 કેમ પહોંચતી હશે? બરાબર છે. એટલે આ સેવ કટકા જે છે એ આંબલીનું પાણી છે કે ખજૂરનું પાણી? એ ખટ મીઠું પાણી હોય. ખટ મીઠું પાણી હોય. એની અંદર આ કટકા જે છે ખટ મીઠું પાણી. આમાં જ આચો ટેસ્ટ હોય મારે. ટેસ્ટ સાચો આમાં જ. સમજે? ઓકે. એના ઉપર આ ગ્રીન ચટણી, ગ્રીન ચટણી, પછી આ લસણની ચટણી છે. લસણની ચટણી. હા. ને આ અમારે ખજૂર ને ગોળની ચટણી, આંબલી નહીં, ખજૂર ને ગોળની. બાફેલા ચણા છે, બાફેલા ચણા, સિંગ ને દાળ, મસાલા સિંગ ને દાળ મિક્સ કરેલી. વાહ. ને આ સેવ, લાયલોન સેવ, નાયલોન સેવ, ને આ ડુંગળી. ગ્રેટ. હા, તમે જોઈ શકો છો. કાંઈ વાંધો મેં 2 ફોન કર્યા. કાંઈ નથી, તું આધાર ને મને નંબર દે જલ્દી દીનો. સો આ મમરાની સાથે આ ચટણી, ચટણી ડુંગળી. અને ડુંગળી. હા. એની સાથે ખાવાની મજા આવે. તું મને કહે કે મેં હમણાં રાજકોટ બંધ થઈ જાય, પછી એકબીજાને મોઢું ખાલી જોવા મળે. બહુ તીખી ના હા. હવે એક પ્લેટ જે તમને હું દેખાડવા જઈ રહ્યો છું ફ્રેન્ડ્સ, એ સૌરાષ્ટ્રની બહુ જ જેને કહે કે સાંજ પડે ને એ પિક્યુલારિટી હોય જ છે. અને રેડિયો પર એના નામનું મેં એક કેરેક્ટર તૈયાર કર્યું હતું, તીખા મોરા. એક તીખો ગાંઠિયો, એક મોરો ગાંઠિયો, અને બેયની વચ્ચે જે ફાઇટ થતી હોય. મારી બનાવતો ખાલી મીઠા. એક પાઉં આપી. ઓકે. સો આ છે યુનિવર્સિટી રોડ, અને ત્યાંથી બાલમુકુંદમાં જતો રસ્તો, એટલે કે જલારામ 1. અને જલારામ 1માં શેરી નંબર 1માં પ્રકાશ ભેળ. સેવ કટકાની યુએસપી હોય ને, તો એની અંદર સાઇમલ્ટેનિયસ તમને 3 પ્રકારના ટેસ્ટ મળે. એક તો જે કટકા છે એની અંદર રસો ભરી ગયો હોય, અને તમે જ્યારે મોઢામાં મૂકીએ અને એની એક બાઇટ લો અને રસો છૂટો પડે, તમને સૌથી વધારે કોઈ ફ્રૂટફુલ વસ્તુ ખાતા હોય ને એવી ફીલ આવે. બીજી વસ્તુ, એની અંદર દાળ અને ચણા બેય છે, એટલે તમને ક્રન્ચી પણ લાગશે. અને ત્રીજી વસ્તુ, એની ઉપરની સેવ અને ડુંગળીનું લેયર છે, એ થોડુંક જેને કહીએ ને કે એક્સ્ટ્રા ફ્લેવર જે છે એની અંદર એડ ઓન કરે છે. એટલે સેવ કટકા આમ જુઓ તો સાંજ પડે ને એક જાતની વર્સેટાઇલ ફૂડ આઇટમ છે. બીજા કોઈને કાંઈ બીજું ભાવે કે ન ભાવે. અને એની સાથે જોડીદાર તરીકે કાં તો લોકો અહીંયા ભેળ ખાતા હોય છે ને કાં તીખા મોરા. રાજકોટમાં આવો ને તીખા મોરા શબ્દ ન સાંભળ્યો હોય તો ધક્કો તમારો માથે પડ્યો. તીખા મોરાની અંદર ભેળનું જ એક નવું સ્વરૂપ છે, પણ તીખા ગાંઠિયા અને મોરા ગાંઠિયાનું કોમ્બિનેશન છે કે જેને તમે ગાંઠિયાની ભેળ કહી શકો. પણ એને પાઉંની સાથે ખાવામાં આવે છે. પાઉંની સાથે તમે 2-3 પ્રકારની ચટણી લો, એની સાથે તીખી ચટણી લો, એની સાથે ખાટી ચટણી લો, અને પછી આરામથી જેમ તમે આપણે ઘરે રોટલીનું શાક ખાતા હોય ને એમ ઘણા લોકો ચટણીને પાઉં ખાય અને એની સાથે તીખા મોરા ખાય. સો ધીસ ઇઝ ઓલ ટુગેધર અ ડિફરન્ટ ફ્લેવર ઇન જેને કહે કે ગુજરાતી સ્નેક્સ. મેં અત્યાર સુધીમાં સેવ કટકા બહુ બધી જગ્યાએ ખાધા, પણ અહીંના સેવ કટકા એકદમ રસાદાર છે, બહુ જ રસાદાર. ડીશ એકદમ હેવી થઈ ગઈ છે રસાને કારણે, અને છેલ્લે રસો તમને પીવાનું મન થશે. અહીંયા મેં પહેલી વખત જોયું છે કે આ રસો છે એટલે તમને પીવાનું મન થઈ જશે.
એકચ્યુઅલી આની ખાવાની સ્ટાઇલ આખી અલગ જ છે. નોર્મલી લોકો ડાયરેક્ટ આ રીતે નથી ખાતા હોતા તીખા મોરા, કારણ કે આ એક એવી ડિશ છે કે જે રાત પડે ને લોકો પેટ ભરી લેવું હોય ને ત્યારે તીખા મોરા મંગાવે, કારણ કે એની સાથે તમે ધારો એટલા પાઉં ખૂટવાડી શકો. 2 પાઉં મંગાવવામાં આવે, સાથે 2 પ્રકારની ચટણી મંગાવવામાં આવે અને પછી આરામથી તીખા મોરા ખાય. એટલે એક જાતની આ કાઠિયાવાડી ચાટ છે. કાઠિયાવાડી ચાટની સાથે એક્સ્ટ્રા પાઉં જે છે એ કોમ્પોનન્ટ તરીકે તમે લઈ શકો. આ એક ડિશના 40 રૂપિયા દિલીપભાઈ, અને એક્સ્ટ્રા પાઉં જ્યારે 2 મંગાવવામાં આવે ત્યારે એના કેટલા રૂપિયા? 10 રૂપિયા. એટલે ઓલમોસ્ટ 50 રૂપિયાની અંદર તમારું પેટ જે છે તમારું ડિનર કમ્પ્લીટ કરી શકો છો. દેટ આઈ કેન સે. પણ અત્યારના આપણે એક્સ્ટ્રા પાઉં ખાઈને ડિનર કેલ નહીં કરી શકીએ, કારણ કે હજી ઘણી બધી વસ્તુ એવી છે કે જે આજે એક્સપ્લોર કરતા રહેવાની છે. પણ ઓવરઓલ તમને કહું તો આ બહુ જ હેવી થઈ જશે, કારણ કે ગાંઠિયા બંને જાતના હેવી છે અને એની સાથે પાછા ભેળના એક્સ્ટ્રા કોમ્પોનન્ટ્સ હોય ને એ એની અંદર એડ થાય છે. એટલે ભેળની તમામ ચટણીઓ, ભેળનું ગાર્નિશિંગ, પછી ભેળના ની એક્સ્ટ્રા બધી જે સામગ્રીઓ પડતી હોય, ઇન્ગ્રીડિયન્ટ્સ પડતા હોય, તો બધું પડે જ છે એની અંદર. અને ગાંઠિયા પાછી ઇન ઇટ સેલ્ફ બહુ હેવી વસ્તુ છે. ગાંઠિયા ₹1 પ્લેટ તીખા મોરા. દિલીપભાઈનું કહેવાનું થાય છે કે એમણે જ્યારથી શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં ₹1 પ્લેટ વેચતા તીખા મોરાની, અને જે સેવ કટકા ખાતા આપણે ₹3 પ્લેટ, ₹3 100 ગ્રામ સેવ મમરા વેચતા. જોકે જમાનો વયો ગયો, પણ આજની તારીખે જમાનો લોકોને યાદ આવે. સેવ મમરા જ્યારે ખાવા કોઈ આવે ને મારે જેવા 80ની સાલમાં રાજકોટમાં જ્યારે ત્રિકોણબાગમાં રાત્રિ બજાર ભરાતી, મારા જેવા તો હજી કદાચ જેને કહે ને કે નવા નવા પ્રાઇમરી સ્કૂલમાં આવ્યા હશે એ લોકોને કદાચ યાદ આવતું હોય કે રાજકોટમાં એકમાત્ર એવી જગ્યા હતી કે જે ખાણીપીણીનું હબ કહેવાતું રાત્રે, એ ત્રિકોણબાગની રાત્રિ બજાર. ત્યારે દિલીપભાઈ જે છે એ ત્યાં સેવપુરી અને આ બધી વસ્તુ ત્યાં વેચતા. એટલે રાજકોટના ફૂડ જોનરની અંદર તમે જુઓ ને તો બહુ જૂનું નામ છે, બહુ જ જૂનું નામ. વાહ, આ તીખા મોરા ઉપર હું નિબંધ બની શકું એમ છું, તો વધારે નહીં બોલું, કારણ કે આ વસ્તુ ફીલ કરવા જેવી છે. ભાઈબંધ દોસ્તા જોડે આવ્યા હો ને તો 4 પાઉં મંગાવવાના, 1 તીખા મોરાની પ્લેટ મંગાવવાની, દોસ્તોની સાથે એક પ્લેટમાં શેર કરતાં કરતાં મસ્ત જેને કહીને 50, 60, 70 રૂપિયામાં પેટ ભરાઈ જાય અને ટાઈમ પાસ થાય ફૂલ. આ એના માટેની પ્લેટ છે. આ વિડીયો કમ્પ્લીટ કરતાં પહેલાં તમારી સાથે બીજી એક વાત શેર કરવાની હતી કે ફેસબુક ઉપર ઘણા બધા લોકો મને કહેતા હોય છે કે ડાયરેક્ટ તમે મેસેજ ટુ મેસેજ આન્સર આપતા હો તો વધારે મજા આવે. તો જે લોકોને પોસિબલ હોય છે એને હું વોટ્સએપ ઉપર આન્સર આપી જ દઉં છું, પણ ફેસબુક ઉપર તમે મારી સાથે વધારે કોન્ટેક્ટમાં રહી શકો છો gujubox.in ઉપર અને ઇન્સ્ટા ઉપર gujubox.official ઉપર. આ ઉપરાંત 7567963909 દેટ્સ માય વોટ્સએપ મેસેજ નંબર. આના ઉપર પણ તમે મારી સાથે કમ્યુનિકેટ કરી શકો છો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય ગરવી ગુજરાત.